لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે શવ્વાલની 8મી તારીખ અહલે બૈત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓ માટે યૌમે ગમ તરીકે મનાવવામાં આવે છે અને આ એક એવી તારીખ છે કે જેમાં અહલે બૈત અલૈહિસ્સલામની કબરો ઉપર એમના હરમ ઉપર એક નવો ઝુલ્મ થયો કે જેનો અસર છેલ્લા 100 વર્ષથી આપણે આ જન્નતુલ બકીની વીરાનીની સુરતમાં જોઈ રહ્યા છીએ. એને વેદના દુશ્મનો ઉપર લાનત બેશુમાર. આજની આ મજલિસની અંદર બયાન કરવા માટે કુરાની મજીદની 32મી આયત સૂરે મુબારકે હજની તમારી સામે રજૂ કરી. માહે મુબારકે રમઝાનની અંદર આપણે જે ઇબાદતો કરી, રોઝાઓ રાખ્યા, તિલાવતો, દુઆઓ, આમાલને અંજામ આપ્યા અને રમઝાન મહિનાની રોઝાની એક ફિલોસોફી હતી કે આપણે તકવા હાસિલ કરીએ, આપણા દિલોમાં તકવા પેદા થાય. આ તકવાની અમુક નિશાનીઓ છે. જો કોઈની અંદર તકવા હોય ને તો અમુક નિશાનીઓથી દેખાઈ આવે. એમાંથી એક નિશાનીનો ઉલ્લેખ આ આયતમાં છે. સૂરે હજની 32મી આયત. ذَلِكَ وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. હજની વાતોને બયાન કરીને ખુદા કહે છે કે જે કોઈ અલ્લાહની નિશાનીઓની તાઝીમ કરે, ખુદાની નિશાનીઓનું એહતરામ જાળવે, આ દિલોના તકવાની નિશાની છે. શાઆઇરુલ્લાહ કુરાની મજીદમાં આ શબ્દ અનેક વખત આવ્યો છે. શાઆઇર જમા છે, આ પ્લુરિયલ શબ્દ છે. એનું સિંગુલિયર થાય શઈરા. શઈરા એટલે અલ્લાહની નિશાની. કોઈ પણ એવી હસ્તી, કોઈ પણ એવી ચીજ કે પહેલી નજરે જોતા આપણને ખુદા યાદ આવે, એને કહેવાય શઈરા, શાઆઇરુલ્લાહ, અલ્લાહની નિશાનીઓ. આપણે જ્યારે હજમાં જઈએ, ખુદા આપણને નસીબ કરે મક્કા અને મદીના જવું, ત્યાં આપણે જઈએ છીએ અને જોઈએ છીએ ઘણી બધી અલ્લાહની નિશાનીઓ છે. ખુદ ખાને કાબા, હિજરે ઇસ્માઇલ, હજરે અસ્વદ, સફા, મરવા અને એ મેદાનો કે જેમાં આપણે વકૂફ કરતા હોય, આ બધું અલ્લાહની નિશાનીઓમાંથી છે. ખુદાની નિશાનીઓની તાઝીમ કરવી, આ આપણા દિલોમાં રહેલા તકવાની નિશાની. કુરાની મજીદમાં હજની ચીજોમાંથી અમુક ચીજોને અલ્લાહે પોતાની નિશાની તરીકે ચોખવટથી ગણાવી છે. કુરાની મજીદમાં છે કે ઇન્ના સફા વલ મરવતા મિન શાઆઇરિલ્લાહ. ઓલી સફા અને મરવાની પહાડીઓ છે ને, જેની દરમિયાન સહી કરવાની હોય, આ અલ્લાહની નિશાનીઓમાંથી છે.
ઈ જાનવર કે જેને કુરબાની માટે લઈ જવામાં આવે ને, ખુદા કહે છે ઈ પણ અમારી નિશાનીઓમાંથી છે. એમની અલ્લાહની નિશાનીઓ ઘણી બધી છે. આ બધી નિશાનીઓની તાઝીમ કરવી દિલથી એ આપણા મુત્તકી હોવાની એક નિશાની છે. તાઝીમ, એહતરામ, રિસ્પેક્ટ, આ એહતરામ જાળવવો અને એ પણ દિલથી, આ દિલોના તકવાની નિશાની. જો એક વાત બયાન કરી દો, આપણા ઉલમા કહે છે કે આપણા દિલમાં જેટલો પણ એહતરામ રહેલો હોય, જેટલી પણ તાઝીમ કરવી હોય, એ બધી અલ્લાહ માટે છે. ખુદાની સામે આપણે બિલકુલ ઝૂકી જઈએ છીએ અને કહીએ છીએ સુબહાન રબ્બિયલ અઝીમે વ બિહમદિ. રૂકુની અંદર હજુ રૂકુ કાફી નથી. ખુદાએ આખા વજૂદને અમે તારી સામે ઝુકાવીએ છીએ અને તે છે સજદો. અલ્લાહની તાઝીમ, ખુદાની સામે આપણે ખુઝુ અને ખુશુ કરતા સજદો કરીએ છીએ. રૂકુ અને સજદા ફક્ત ખુદા માટે. જેટલો એહતરામ દિલમાં સમાયેલો છે બધો ખુદા માટે. ખુદાનો એહતરામ, એની જાતનો એહતરામ, અને દરેક ઈ હસ્તીઓ, દરેક ઈ ચીજ વસ્તુઓ જે ખુદા સાથે જોડાયેલ હોય ને, ઈ પણ એહતરામને કાબિલ બની જાય છે. એની પણ તાઝીમ જરૂરી થઈ જાય છે. આપણે બધા ખાને કાબાનો આટલો એહતરામ કરીએ છીએ કે નહીં? જઈએ એટલે ત્યાંના તવાફ કરીએ, કાબાની દીવારને હાથ લગાડવાનો મોકો મળી જાય, ખુશનસીબ સમજીએ. કાબાની દીવારને આપણે ચૂમી લઈએ, નસીબદાર સમજીએ. આ ખાને કાબાનો આટલો બધો એહતરામ શા માટે? કારણ કે ઈ બૈતુલ્લાહ છે, અલ્લાહથી મનસૂબ એક જગ્યા છે, એટલે આટલો એહતરામ. અલ્લાહના બનાવેલા 12 મહિના ખુદાએ બનાવ્યા છે ને, પણ એક મહિનાનો કેટલો બધો એહતરામ, જે મહિનો આપણે પસાર કર્યા એટલો બધો એહતરામ છે. શા માટે? કારણ કે એ મહિનાની નિસ્બત ખુદા તરફ છે. શહેરુલ્લાહ કહેવામાં આવે, અલ્લાહનો મહિનો. જે ચીજ અલ્લાહ સાથે જોડાઈ જાય ને, એહતરામને કાબિલ. દુનિયામાં ચોપડીઓ કેટલી બધી છે, કિતાબો કેટલી બધી છે, કેટલી બધી કિતાબો લખવામાં આવી, પણ એક કિતાબ એવી છે ને કે જેને માથા ઉપર આપણે રાખીને અમલ કરીએ. શા માટે? કારણ કે કલામુલ્લાહ છે, અલ્લાહનો કલામ છે, અલ્લાહની કિતાબ છે. એહતરામ બધું ખુદા માટે. અને ખુદાથી જોડાયેલ ચીજો મોહતરમ થઈ જાય, એની પણ તાઝીમ આપણા માટે જરૂરી થઈ જાય. રસૂલે ખુદા હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની ઝાત, એમની અઝમત, આટલી બધી તાઝીમ આપણે કરીએ છીએ. એમના નામની તાઝીમ, એમના જિક્રની તાઝીમ, એમની કબ્રની તાઝીમ. એક નમાઝોમાં આપણે એમના ઉપર સલામ મોકલીએ. શા માટે? કારણ કે એમની ઝાત ખુદા સાથે જોડાયેલ છે. એ રસૂલુલ્લાહ છે, અલ્લાહના રસૂલ. આપણા બુઝુર્ગ ઇમામો, 12 ઇમામો, એમની અઝમતી માટે છે કે હુજ્જતુલ્લાહ છે, અલ્લાહની હુજ્જત છે. દરેક એ ચીજ જે ખુદા સાથે જોડાઈ જાય ને, એ એહતરામને કાબિલ થઈ જાય. અને એમની અઝમત, એમની તાઝીમ કરવી, આ આપણી જવાબદારી છે. અલ્લાહની નિશાનીઓ જે કોઈ હોય, આપણે એનો એહતરામ કરવો જરૂરી છે. અલ્લાહની નિશાનીઓ, કુરાનમાં ખુદાએ કીધું છે સફા અને મરવા અલ્લાહની નિશાનીઓમાંથી છે. ઓલી જાનવર કે જેને કુરબાની માટે લઈ જવામાં આવે, ખુદા કહે છે મારી નિશાનીઓમાંથી છે. દરેક એ ચીજ કે જેને જોઈને ખુદાની યાદ આવે ને, એ અલ્લાહની નિશાનીઓમાંથી છે. આપણે મદીના જઈએ, એ સબ્ઝ ગુંબદ ઉપર આપણી નજર પડે, રસૂલે ખુદાની કબ્રની જાળી ઉપર આપણી નજર પડે, જોતા વેત આપણી નજર જ્યારે એના ઉપર પડે, ખુદાની યાદ આપણને આવે કે અલ્લાહ તરફથી આવેલ રસૂલની કબ્ર છે. એવી જ રીતના અલ્લાહની નિશાનીઓમાંથી છે આ જન્નતુલ બકી, કે જે એક નહીં 4 ઇમામો દફન છે, 4 હુજ્જતે ખુદા ત્યાં દફન છે. શું એમની કબરો અલ્લાહની નિશાનીઓમાંથી નથી?
આ હસ્તીઓ તો એ છે કે જેમણે પોતાની જાતની કુરબાની આપી છે રાહે ખુદામાં. કરબલાના મેદાનમાં આપણે જઈએ છીએ, જે ફક્ત ઇમામની કબ્ર નથી, ત્યાં બીજા બધા પણ મકામાત છે ને. શું એ અલ્લાહની નિશાનીઓ નથી? એક આપણા બુઝુર્ગ આલિમ દીન અલ્લામા શુસ્તરી પોતે કિતાબ લખતા એને ખસાઈસ હુસૈનિયા નામની આ કિતાબની અંદર બહુ ચોખવટથી કહે છે કે હજના કામો જે કંઈ પણ છે, જનાબ ઇબ્રાહીમની સુન્નત ઉપર આપણે અમલ કરીને હજ બજાવી લાવીએ ને, એની હકીકી અમલી તફસીર આપણને કરબલામાં દેખાય. ખુદા કહે છે સફા અને મરવા અલ્લાહની નિશાનીઓ છે. ઇમામે હુસૈન પણ કત્લગાહથી ખૈમગાહ અવારનવાર આવ્યા છે. શું આ અલ્લાહની નિશાની નથી? ઈ જાનવર કે જેને ખુદાની રાહમાં હજમાં કુરબાન કરવામાં આવે, કુરાન કહે છે અલ્લાહની નિશાની છે. કરબલામાં તો જાનવરની નહીં, અઝીમ ઇન્સાનોની કુરબાની પેશ કરવામાં આવી. શું એ અલ્લાહની નિશાનીઓમાંથી નથી? એટલે જ આપણો અકીદો આ છે, માસુમીનના હરમે મુબારક, એમના મુબારક રોઝાઓ કે એમને જોઈને અલ્લાહની યાદ આપણને આવે. આ ચીજો અલ્લાહની નિશાનીઓ છે અને એનો એહતરામ કરવો આપણા માટે જરૂરી છે. જન્નતુલ બકી કાબિલ એહતરામ જગ્યા છે, એની તાઝીમ કરવામાં આવે કે એ હસ્તીઓ દફન છે જેમની મોહબ્બતનો હુકમ ખુદાએ કુરાનમાં આપ્યો છે. એ હસ્તીઓ કે જેના ઉપર આપણે દુરૂદો સલામ મોકલવાના છે, એમના ઉપર સલવાત ના પડવામાં આવે તો આપણી નમાઝ નથી રહેતી. એ હસ્તીઓ ત્યાં દફન છે. હું જન્નતુલ બકીના બારામાં મસાઈબ પહેલા અમુક વાતોને રજૂ કરું છું. જન્નતુલ બકી છે શું? રસૂલે ખુદા જ્યારે મદીના હિજરત કરીને આવ્યા ત્યારે દફન કરવા માટે કબ્રસ્તાન તરીકે એક જગ્યાની પસંદગી ખુદ રસૂલે ખુદાએ ફરમાવી. ઈ છે જન્નતુલ બકી. રસૂલે ખુદાએ આ જગ્યાની પસંદગી કરી, અહીંયા દફન કરવામાં આવે. તારીખની અંદર મળે છે કે મુહાજિર અને અંસાર આ બે જાતના લોકો હતા ને. મુહાજિરી હતા કે જે મક્કાથી રસૂલે ખુદા સાથે હિજરત કરીને આવ્યા. અંસાર એ હતા જે મદીનામાં આ લોકોને સાથ સહકાર આપ્યા અને રસૂલે ખુદાની મહેમાન નવાઝી કર્યા. મુહાજિર અને અંસાર, સૌથી પહેલા મુહાજિર જેમનો ઇંતકાલ થયો અને સૌથી પહેલી હસ્તી મુહાજિરમાંથી જેને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવ્યા, એનું નામ છે અસઅદ ઇબ્ન ઝુરારા. અને અંસારમાંથી સૌથી પહેલી હસ્તી જે દફન થયા છે તે છે ઉસ્માન બિન મઝઉન, અલ્લાહના નબીના નેક સહાબી. આ બંને હસ્તીઓને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવ્યા અને ત્યારબાદ દફનનો સિલસિલો ચાલુ થયો. રસૂલે ખુદાના એક નાના ફરઝંદ ઇબ્રાહીમ 18 મહિનાની ઉંમરમાં એનો ઇંતકાલ થયો ને, એમના ગુસ્લો કફન બાદ રસૂલથી પૂછવામાં આવ્યું, યા રસૂલલ્લાહ અયના નુદફિનુહુ, અને આપણે ક્યાં દફન કરીએ? રસૂલે ખુદા કહે છે મારા સહાબી ઉસ્માન બિન મઝઉનની બાજુમાં દફન કરો અને ઇન્શાઅલ્લાહ આ હસ્તીઓની સાથે આ બાળક મહેશૂર થશે ને ત્યાં દફન કરવામાં આવ્યું. મદીનાના લોકોએ જ્યારે જોયું ને કે રસૂલે ખુદા આ જગ્યા ઉપર ખાસ નજર રાખે છે, ખાસ તવજ્જો રહેતી આ જગ્યા ઉપર, લોકો બધાને દફન કરવા લાગ્યા પોતાના સગાવાલાઓને જન્નતુલ બકીની અંદર. રસૂલે ખુદા અવારનવાર જાતા જન્નતુલ બકી, ત્યાં ઉભા રહીને ત્યાંના દફન થયેલા લોકો પર સલામ મોકલતા. સલામ થાય અહલે બકી તમારા ઉપર, તમે આગળ ચાલ્યા ગયા છો, અમે બાદમાં તમારી પાસે આવી રહ્યા છીએ. અવારનવાર હતા. રાતના સમયમાં રસૂલે ખુદા બિસ્તર પરથી ઉઠી અને જાતા જન્નતુલ બકીમાં દુઆઓ કરતા ને ઇસ્તિગફાર કરતા. પાછા ફર્યા, એમની ઝૌજાએ પૂછ્યું, યા રસૂલલ્લાહ અત્યારે ક્યાં હતા તમે? કે છે જન્નતુલ બકીમાં. ત્યાં શું કરતા હતા? ખુદાની બારગાહમાં દુઆ કરતો હતો. ખુદાએ મને હુકમ આપ્યો છે કે હું જાઉં અને અહલે બકીની માટે દુઆ કરું અને એમના હકમાં ઇસ્તિગફાર કરું. હદીસની અંદર મળે છે રસૂલે ખુદાએ એક હદીસની અંદર બયાન કર્યું
કે યુહશરુ મિનલ બકી 70,000 અલા સૂરતિલ કમર લૈલતલ બદ્ર, 70,000 લોકો આ બકીથી મહેશૂર કરવામાં આવશે અને એમના ચહેરા ચાંદની માફક ચમકતા હશે. એવા નેક લોકો આ જન્નતુલ બકીમાં દફન છે. નેક હસ્તીઓ આ જન્નતુલ બકીમાં દફન છે. આપણા ફક્ત 4 ઇમામ જ દફન નથી, રસૂલની ઝૌજાઓ ત્યાં જન્નતુલ બકીમાં દફન છે. રસૂલના આ બાળકો જે મદીનામાં ઇન્તકાલ થઈ ગયો બધા જન્નતુલ બકીમાં છે. રસૂલે ખુદાના ચાચા, રસૂલે ખુદાના ચાચી, મૌલા અલીની વાલિદા અને ઈ સિવાય રસૂલે ખુદાના સગા વાલાઓ બની હાશિમના લોકો ત્યાં દફન છે. આટલું જ નહીં, 10,000 સહાબીઓ જન્નતુલ બકીમાં દફન છે. કેટલા બુઝુર્ગ ઉલમા જન્નતુલ બકીમાં મદફૂન છે. અત્યારે પૂરું કબ્રસ્તાન એટલું વીરાન છે કે જ્યારે આપણે જઈને ઝિયારત કરીએ ને તો આપણને એમ લાગે કે આપણા બુઝુર્ગોની કબરો કંઈક બા રૌનક છે, પણ જન્નતુલ બકી એના કરતાંય વધારે વીરાન છે. એક હદીસની અંદર મળે છે કે યુહશરુ મિન હાઝિહિલ મકબરા 70,000 યદખુલૂન અલ-જન્નતા બિગૈર હિસાબ વકઅન્ન વુજૂહહુમ અલ-કમર લૈલતલ બદ્ર. આ સરજમીનથી 70,000 લોકોને ઊભા કરવામાં આવશે અને વગર હિસાબ કિતાબે જન્નતમાં દાખલ કરવામાં આવશે. એવી હસ્તીઓ કે જેના જન્નતી હોવામાં કોઈ શક નથી, એ હસ્તીઓ ત્યાં દફન છે. શું એમનો એહતરામ આપણા માટે જરૂરી નથી? શું એમની કબ્રની આવી હાલત કરવામાં આવે? એમની કબ્રને આ રીતના વીરાન કરવામાં આવે? જન્નતુલ બકી કોઈ મામૂલી જગ્યા નથી. ફક્ત રસૂલે ખુદા નહીં, આપણા ઇમામો ત્યાં જતા, તશરીફ લઈ જતા અને ત્યાંના લોકોના હકમાં દુઆઓ કરતા. આપણા ચોથા ઇમામ, આપણા પાંચમા ઇમામ, ખુદ આકા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દર શબે જુમાના જાતા અને પોતાના ભાઈ આપણા બીજા ઇમામની ઝિયારત કરતા જન્નતુલ બકીમાં. એવી મુહતરમ જગ્યા હતી કે ઇમામે હસને વસિયત કરી હતી ને, મને જો રસૂલની બાજુમાં દફન ના કરવામાં આવે તો પછી મને જન્નતુલ બકીમાં લઈ જાજો. ઇમામે હસનને ત્યાં દફન કરવામાં આવ્યા. આપણા ચોથા ઇમામની કબ્ર ત્યાં છે, આપણા પાંચમા ઇમામ ત્યાં દફન છે, આપણા છઠ્ઠા ઇમામ ત્યાં દફન છે. આટલી હસ્તીઓ આ જગ્યા ઉપર દફન છે. રસૂલે ખુદા અવારનવાર ત્યાં આવતા અને રસૂલે ખુદા ત્યાં દુઆઓ કરતા. હત્તા ત્યાં સુધી આપણને મળે છે કુરાન મજીદની એક આયત પણ જન્નતુલ બકીમાં નાઝિલ થઈ છે. કુરાનની આયત છે ને, ઇન્ના મઅલ ઉસ્રી યુસરા ફઇન્ના મઅલ ઉસ્રી યુસરા. આ આયત જન્નતુલ બકીમાં રસૂલે ખુદા ઉપર નાઝિલ થઈ છે. આ જગ્યા એવી મુબારક જગ્યા છે કે જ્યાં અનેક મુહતરમ હસ્તીઓ દફન છે. આપણા ઇમામો ત્યાં ઝિયારત માટે આવતા. મસાઈબની riwayatમાં આપણને મળે છે કે બીબી જનાબ ઉમ્મુલ બનીન આ હસ્તી પણ પોતે કરબલામાં તો નહોતા ને, જ્યારે એમને સમાચાર મળ્યા કે કરબલામાં આ રીતના આકા હુસૈનની શહાદત થઈ, તેણી આવતા જન્નતુલ બકીમાં આવીને ગિરિયા કરતા, મરસિયા પડતા અને એટલું ગિરિયા કરતા કે એમના ગિરિયાના દર્દથી, એમના હુઝનથી આજુબાજુના લોકો પણ રડવા લાગી જતા. મરવાન, આટલો જાલિમ માણસ પણ ઉમ્મુલ બનીનના ગિરિયા સાંભળી અને આંખમાં આંસુ લઈ આવતો. આટલું જ નહીં, જ્યારે મદીનાના લોકોએ કીધું ને મૌલા અલી પાસે આવીને કે ફાતિમાને કહો યા દિવસના રડે યા રાતના રડે. આ મોકા ઉપર મૌલા અલી એક જગ્યા, એક ઘર જેવું બનાવી આપ્યું જેને કહેવાય બૈતુલ અહઝાન. ખુદ બીબી ઝહરા દિવસના ભાગમાં ત્યાં આવી અને ગિરિયા કરતા હતા. આ જગ્યા એ મુકદ્દસ મકામ છે. આ જગ્યા એ છે કે જ્યાં માસુમીન તશરીફ લઈ ગયા, માસુમીન એમના હકમાં દુઆ કરતા.
આ અલ્લાહની નિશાનીઓમાંથી એક છે. પણ હાય અફસોસ, આજની તારીખમાં આ જગ્યાને વીરાન કરવામાં આવી, આ જગ્યાને મિસ્માર કરવામાં આવી. 100 વર્ષથી શિયા લોકો આ ગમને પોતાના દિલ પર રાખીને બેઠા છે. અઝાદારો, આ કોઈ નવો જુલ્મ નથી અહલે બેત ઉપર. તારીખમાં અનેક વખત માસુમીનની કબરો પર હમલા થયા, તોડવામાં આવી, મિસ્માર થયા. આ જ જમાનામાં અમુક વર્ષો પહેલા આપણે જોયું ને, સામરાના હરમને વીરાન કરવામાં આવ્યું હતું. એ તારીખને આપણે ગમ તરીકે નથી મનાવતા, કારણ કે અત્યારે શાનદાર હરમ સામરાની અંદર આપણને જોવા મળે છે. એ દાગ આપણા ઉપર હતો અમુક સમય માટે, એ દાગ મટી ગયો. પણ હાય જન્નતુલ બકી, 100 વર્ષથી આ જુલ્મ આપણા નજરોની સામે છે. કેવો જુલ્મ, કેવી રીતના વીરાન કરવામાં આવ્યું. જન્નતુલ બકીમાં ઊભા રહીને સુકૂનથી ઝિયારત પડવાની પણ રજા નથી. મા બહેનો માટે તો જન્નતુલ બકીમાં દાખલ થવાની પણ પરવાનગી નથી આપવામાં આવી. આપણે જ્યારે ઝિયારત માટે જઈએ, આપણું દિલ રડવા લાગે. એક તરફ રસૂલનો શાનદાર રોઝો અને બીજી બાજુ રસૂલની આલની આવી વીરાન કબરો. આટલી મઝલૂમી, રાતના સમયમાં કોઈ ચિરાગ જલાવવા વાળું ત્યાં નથી. અહલે બેતના ચાહવા વાળાઓને ઝિયારતની પરવાનગી નથી. જો આપણા દિલમાં આટલો ગમ હોય, જમાનાના ઇમામના દિલમાં કેટલું દુઃખ હશે, જમાનાના ઇમામ કેટલા ગમગીન હશે આવી તારીખની અંદર. હા આઝાદારો, અહલે બેત થી લોકોએ મોહબ્બતના બદલે દુશ્મની બતાવી છે. એઓ જિંદા હતા ત્યારે એમની સાથથી દુશ્મની, અને શહાદત બાદ એમની કબરો સાથે આવી દુશ્મની. એમની કબ્રને આ રીતના વીરાન કરવામાં આવે. આવા જુલ્મ અનેક વખત ઇમામોની કબ્ર પર થયા છે. કરબલાની સરજમીન ઉપર ઇમામે હુસૈનના કબ્રના નિશાનને મિટાવવા માટે મુતવક્કિલે હલ ચડાવી દીધા હતા ને. આટલું જ નહીં, કરબલામાં ઇમામના ઘરમાં ઇમામના ખૈમાઓને પણ આગ લગાડવામાં આવી હતી ને. અહલે બેતથી કેટલી દુશ્મની, એની શરૂઆત બીબી ઝહરાના દરવાજાથી થઈ છે. આ અંત જન્નતુલ બકીની વીરાની છે. રસૂલની રહેલત બાદ લોકો પુરસો આપવાના બદલે લાગ અને લાકડીઓ લાવી અને રસૂલના ઘરમાં આવી ગયા, રસૂલની દીકરીના દરવાજા પર આવી ગયા અને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. અઝીઝો, ફક્ત ધમકીઓ નથી આપી, દરવાજો સળગવા લાગ્યો. આ સળગતો દરવાજો બીબીના પહેલું પર પછાડવામાં આવ્યો. ખુદ બીબી મરસીઓ પડે છે. સુબ્બત અલૈયા મસાઇબુન લવન્હા. એ રસૂલે ખુદા, એ મારા બાબા, તમારા બાદ મારા પર એટલી મુસીબતો પડી. જો રોશન દિવસો પર પડતે, રાતના અંધારામાં બદલી જાતે. એ બીબી, એ મુસીબતની શરૂઆત હતી. આ મુસીબતનો સિલસિલો જારી છે, જે જન્નતુલ બકીની સૂરતમાં, એની મઝલૂમીની સૂરતમાં આપણે જોઈએ છીએ. અને ખરેખર આ વાત કહી શકાય, પહેલું ભી શિકસ્તા હૈ, કબ્ર ભી શિકસ્તા હૈ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન यनक़लिबून. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.